નમસ્તે. હું છું દીપ્તિ ગજ્જર. આજનો વિચાર: ચૂલાના સ્થાને ગેસ સ્ટવ સગડી આવી, પણ મૂળ તો અગ્નિ જ ને. હાથ પંખાના સ્થાને પંખા, પછી એસી આવ્યા, મૂળ તો વાયુ ઠંડક જ ને. દીવાના સ્થાને ફાનસ, પછી લાઇટ આવી, મૂળ તો પ્રકાશ જ ને. ખાટલાના સ્થાને પલંગ, પછી બેડ આવ્યા, મૂળ તો ધરતી પર આરામ જ ને. પેન્સિલના સ્થાને કલમ, પછી પેન આવી, મૂળ તો વિચારોની અભિવ્યક્તિ જ ને. નદી કાંઠે પાણી ભરવા જતા એના સ્થાને ઘરમાં ગંગા આવી, મૂળ તો સુવ્યવસ્થા જ ને. કાગળ, ફેક્સ, ફોન, પછી મોબાઈલ આવ્યા, મૂળ તો વિચારની આપ-લે જ ને. કોમ્પ્યુટર પછી ટેબ્લેટ, લેપટોપ આવ્યા, મૂળ તો એક મોટો ગ્રંથ જ ને. કાચા મકાનના સ્થાને હાઈટેક મકાનો આવ્યા, મૂળ તો રક્ષણ માટેની જગ્યા જ ને. માણસે કેમેરો બનાવ્યો, પણ શરૂઆત તો ભગવાને કરી હતી, જે ચિત્ર આપણી આંખો કેદ કરે છે. માણસે મોબાઈલ બનાવ્યો, પણ કાન જે સાંભળે છે એ તો ભગવાને પહેલાં જ બનાવ્યા હતા. માણસ કોમ્પ્યુટર બનાવી શકે, પણ ભગવાને મગજ તો પહેલાં જ બનાવી દીધું છે, જ્યાં બધી મેમરી સ્ટોર થાય છે. માણસ રોબોટ બનાવ્યો, પણ ભગવાને જે બીજો જીવ પેદા કરી શકે છે એવી ફર્ટિલિટી ક્યાંથી લાવશે? કણના મણ તો ફળદ્રુપતાથી જ થાય છે. લાગે છે ઝડપ આવી, સમય ફાસ્ટ ભાગે છે. ના ના, ગતિ તો એ જ છે, 24 કલાક જ એક દિવસના. જ્યાં સુધી એક પણ માણસમાં માનવતા જીવે છે, ત્યાં સુધી માણસના અસ્તિત્વને કંઈ થઈ શકે તેમ નથી. અસ્તુ.